અમરેલી જિલ્લામાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને ખરીદીને પ્રોત્સાહન આપવાનો એક સરાહનીય પ્રયાસ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કરવામાં આવેલા અનુરોધને પગલે બગસરાના વેપારીઓએ ગ્રાહકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટે અપીલ કરી। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના આર્થિક વિકાસને વેગ આપવાનો અને મોંઘવારી ઘટાડવાનો છે। દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે તો હું તમામ ગ્રાહકોને બહેનોને અપીલ કરું છું કે આપણા સ્વદેશી વસ્તુઓ વાપરીએ। વિદેશી મોલમાંથી ખરીદી કરવી કે ઓનલાઈન વસ્તુ ખરીદવી યોગ્ય નથી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સંકલ્પ કર્યો છે કે સ્વદેશી વસ્તુઓ જ વાપરવી અને આપણા દેશના પૈસો આપણા દેશમાં જ રહે। વિદેશી કંપની અને ઓનલાઈન જે ફાયદો કરીને આપણા પૈસાનો જે વ્યય જાય છે જેથી કરીને આપણા દેશનો વિકાસ નથી થતો અને મોંઘવારી વધે એવું લાગે છે। તો એ ન કરી અને આપણે એક દૃઢ સંકલ્પ કરી અને જે તે ગામના લોકલ વેપારી પાસેથી આપ ખરીદી કરશો બહેનો કે ભાઈઓ તો એ વેપારી સાથે આપણી આત્મીયતાના સંબંધો વધશે, ઉપરાંત દેશનો વિકાસ પામશે અને આપણા દેશનો નફો આપણા દેશમાં જ રહેશે। આપણા બગસરા શહેરની અંદર નાના નાના વેપારીઓ કે મોટા મોટા વેપારીઓ જે કોઈ અહીંયા આપણે જે કંઈ ધંધો લઈને બેઠા છે તો એ લોકોને ત્યાંથી આપણે સૌએ ખરીદી કરવાનો મોહ રાખવાનો। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જેમ કે લોકલ ફોર વોકલ એટલે કે આપણો પૈસો આપણા દેશમાં રહે અને આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવી શકીએ એ રીતે આપણે સૌએ અત્યારે બધા લોકોએ બગસરાવાસીઓએ આપણે તમામે તમામ પ્રોડક્ટ્સ અત્યારે બગસરા શહેરમાંથી ખરીદી કરવાની અને બગસરા શહેરના વેપારીઓને લાભ દેવાનો અને વિદેશી વસ્તુ કરતાં સ્વદેશી વસ્તુ અપનાવો અને આપણા ભારત દેશને હજુ પણ વધારે સમૃદ્ધ બનાવો અને સહયોગી બનો।